નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત એટીએસએ આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી છે। 25 જાન્યુઆરી 2026ના રોજ થયેલી આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી એટીએસએ તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ફૈઝાન શેખ હાલમાં નવસારીના ચારપુલ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા નરપતનગરનો વતની છે। તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટ્રેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો, જ્યાં મોટા પાયે જોબ વર્ક થાય છે અને ઉત્તર પ્રદેશના કારીગરો કામ કરે છે। એટીએસના જણાવ્યા અનુસાર ફૈઝાન શેખ જૈશે મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો। તેના પર આતંક અને ભય ફેલાવવા માટે ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવાના ઈરાદે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મેળવવાનો આરોપ છે। તપાસ દરમિયાન આરોપી ફૈઝાન શેખ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો। હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય। આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે।